ચામુંડ માતા બોલે આ કારો દાબડો આડો થાય તો પછી મને બીજાની પેઢી બતાવો ને બારની. તમારી કુળદેવી તમારી પર રાજી થાય, પ્રસન્ન થાય એવા ઉપાય એને ચોખ્ખું કહેવાય. જોયું ને, જેની કુળદેવી રાજી થઈ જાય, પોતાની વસ્તી પર કૃપા કરતી થઈ જાય, હસતી થઈ જાય, એ દેવદુખનું સમાધાન પાકું કહેવાય. એટલે આપણે સીધી તમારી ચામુંડ માતાને ચોખ્ખી કરવાની વાત કરીએ, એવું જ ને? બરોબર ને? ચામુંડ માતા જ ને? કઈ વાત નહીં. તો ચામુંડ માતાને તમે પૂજો છો, 12 મહિને વ્યવહાર આલો છો, એના ઉપવાસ કરો છો, એની ભક્તિ કરો છો, એની માળા કરો છો, છતાંય તમારે મહારાજ જેવી મેરડી ના પાડે, આવું પડતું હોય તો ક્યાંક ને ક્યાંક તમારી માં એતરાજ હોવી પાકું ને? તો ચામુંડ માતાને હું કહું છું, સીધી વાત કર, તારા પેટમાં શું દુખે છે? જે પેટમાં દુખતું હોય તારી વસ્તી મન કે તો સીધી વાત કરી દઉં એટલે એનું સમાધાન થાય. સાચું ખોટું? ચામુંડ માતા એવું બોલે છે, પેલી બારીએ રહી કે ચામુંડ માતા એવું કહે છે કે આ મને પૂછ્યા વગર કોઈ બહારનું દેવું ઘરમાં ઘાલ્યું તારી ચામુંડ માતા રહી. બહારની દેવમાં તો અમે નથી લાયા, પણ જે મારા દાદા હતા ને એ માતાજીના ભુવા હતા ને એને અલગથી મસાણી મેળવી બીજા પાસેથી લીધી હતી. એ મસાણી તો મસાણી ક્યાં હતી? એ મસાણી આ રહી. ચામુંડ માતા બોલે આ કારો દાબડો આડો થાય તો પછી મને બીજાની પેઢી બતાવો ને બારની માતા. સાચું માચું. એ મસાણી પેલા હું જ્યારે હાલો એ મસાણી પેલા હું જ્યારે ભૂવો થયો અને 25 વર્ષ પેલા મસાણી આવી અને પછી ચાવણને લાવી. ભલે બરાબર? પછી જો અમારા ઘરના હતા હુડાપુરા સિકોતર બધા પછી આવ્યા. પેલા તો મસાણી આવી, મસાણી ચાવણને લાવી. તો ચામુંડ માતા એવું બોલી કે જો તારી પેઢીની વાત કરતી હોય તો મને વાત કર. તો ચામુંડ માતા બોલી નહીં. ચામુંડ માતાએ તમારી પેઢીના 6 ભાઈ ના કીધા, એ ભુવાની પેઢીના 6 ભાઈ બતાવ્યા. મેલડી આવો એ જા એની વસ્તી એ છે મારી વસ્તી તું માતા એતરા રીતે તરત ચામુંડ મેં માતાએ મેળું મારી તને શું પેટમાં દુખસ કે ખબર એને તરત વાત કરી કે 12મી માતા ઘરમાં ગાલી તારની ચામુંડ માતા રૂકેલી તો દેવરૂપ ચમડું ચોખ્ખું થાય. કોના ખુશી તમે મેળવી લાયા, કોના ખુશી તમારો વડીલ લાયા. ચામુંડ રી જડીએ છે કે નહીં? એ રી હજુ ઊંધી નહીં પીતી. લો જો કુળદેવી ઘરમાં રાજી હોય તો જોવા બાદી કરવા જરૂર તો ના પડે ભાઈ. પડે તો શું કરાય? ચામુંડ માતા રીઝવો તમારી ખાતું કમ્પ્લીટ છે વડા 84 ખાતું ઉડતા ચકલા પાડે એવું છે. આ મોડેથી ઉડી જાય, તું મોડેથી ઉડી જાય તો કુકડું પોટ થઈ જાય. એ મસાણી જ્યારે હું ભૂવો થયો ત્યારે આવી અને એવું બોલી, એ તારા વડવાની કમાઈ દો બોલી પોતા વારસા દો અને હું ચાવણે લઈ આવું બધી મારી ચાવણ આવી છે મસાણી આવી. અરે મસવાડી સાચી છે. બે ઘરમાં પેઢીની મસવાડી મેરડી ભેગી થાય. મેં તને વાત કરી હતી, કરતા વાત કરી હતી મસાણી મેરડી. જે તે ટાઈમે તમે લાયા, તમારા વડીલ લાયા, વિદાન ચામુંડને પૂછ્યું તું કદાચ પેઢીની કરી પેહાડી હોત કે અમારા વડીલોની કોઈ લોહીએ લાગતી કોઈ વડવાઓની મસાણી મેરડી 84 ખાતાની હોય તો માં જાગૃત થા. તો એમાં ચામુંડ યાત્રા થાત નહીં. પણ હું મેળવીશ સોલંકી પેઢીની માતા. મને માતાના પરચા જોઈ રાજી ભક્તિ કરીને તમે મન માતાને ઘેર લઈ જાઓ એટલે તમારી કુળદેવી યાત્રા થવાની છે. આ બેન આજે નહીં તમારી ચોથી પેઢીએ ઊભું રહેવાનું.